બોલિવૂડ અને એના પિક્ચરોએ છે ને છેલ્લા 20-25 વર્ષમાં લોકોને પ્રેમ વિશેની જે સાચી સમજણ હોય ને એ બદલીને આખી ખોટી સમજણ ભરી દીધી છે આપણા હૃદયમાં અને મનમાં. દાખલા તરીકે બોલિવૂડના ઘણા બધા ગીતોમાં, પિક્ચરોમાં એવું બતાવે કે નદી અને દરિયાનો પ્રેમ શ્રેષ્ઠ, પણ નદી અને દરિયાનો પ્રેમ એક ટોક્સિક પ્રેમનું ઉદાહરણ છે. સમજાવું છું તમને, એક નવું વિઝન આપું છું. દરિયો એટલે એક પુરુષ અને નદી એટલે એક સ્ત્રી, એવું બોલિવૂડમાં બતાવવામાં આવે, બરાબર છે? તો હવે દરિયા જેવો પુરુષ હોય એને તમે પ્રેમ કરો તો તમે સુખી થાવ કે દુઃખી થાવ? દરિયો પોતાની અંદર કેટલી બધી અનેક નદીઓને સમાવે છે. તો દરિયા જેવો પુરુષ એટલે એક લફરાબાજ પુરુષ કે જેની વૃત્તિ, કે જેની નજર એક સ્ત્રીમાં ક્યારેય સ્થિર જ નથી હોતી. એને 6 મહિના થાય, 8 મહિના થાય, વરસ થાય, 2 વરસ થાય કે કોઈક નવું લફરું કરવા જોઈએ, કોઈ નવી સ્ત્રી જીવનમાં જોઈએ તો જ એને મજા આવે. તો આવા લફરાબાજ પુરુષને, દરિયા જેવા હૃદયવાળા પુરુષને પ્રેમ કરાય નહીં. બીજી વાત, આ ટોક્સિક પ્રેમ કેમ છે કે દરિયો છે એ ખારો છે, બરાબર છે? નદી મીઠી છે. નદી દરિયાની અંદર ભળીને શું મેળવે છે? કાંઈ નહીં. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દે છે, પોતાની ઓળખાણ ગુમાવી દે છે અને દરિયાની ખારાશમાં ભળીને પોતે પણ ખારી થઈ જાય છે. પછી એનું પાણી પીવા લાયક રહેતું નથી. એટલે આદર્શ પ્રેમના ઉદાહરણ છે ને, એના માટે હું નદી અને દરિયાના પ્રેમ પર ચોકડી મારું છું. આ આદર્શ પ્રેમ નથી, આ ટોક્સિક પ્રેમનું ઉદાહરણ છે. તો આદર્શ પ્રેમ કયો છે? ધરતી અને આકાશનો પ્રેમ. ધરતી અને આકાશ એકબીજાથી દૂર રહે છે, પણ એકબીજા પ્રત્યે જે વફાદારી છે ને એમની, એ ક્યારેય બદલાતી નથી. ભલે આખું વરસ રાહ જોવું પડે, પણ ધરતી તડકામાં તપે છે અને આખું વરસ આકાશની સામે જોયા કરે છે કે ક્યારે વરસાદ વરસશે. અને આકાશ પણ એનો પ્રેમરૂપી વરસાદ છે ને ધરતી સિવાય બીજી કોઈ જગ્યાએ નથી પાડતો. તો આ છે આદર્શ પ્રેમનું ઉદાહરણ, ધરતી અને આકાશ. તો હવેથી પ્રેમનું ઉદાહરણ, સાચા પ્રેમનું ઉદાહરણ તરીકે તમારે કોઈને ઉદાહરણ યાદ રાખવું હોય કે આપવું હોય તો ધરતી અને આકાશ જેવા વફાદાર પ્રેમનું ઉદાહરણ આપજો. દરિયા અને નદી જેવા ટોક્સિક પ્રેમનું નહીં, બરાબર ને? આવો વિચાર તમને આવ્યો તો? નહીં આવ્યો હોય. વાત ગમી હોય તો શેર કરજો. આને કહેવાય નવું વિઝન.